હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ટાઈમ અત્યાર સુધી આપણે સોલિડ સ્ટેટની અંદર ઘણા બધા જોઈ ગયા, જેમ કે થર્ડ ડાયમેન્શનની પેકિંગ જે છે એ જોઈ ગયા આપણે, એબીસી ટાઈપ પેકિંગ, બરાબર છે. અને હોમવર્કની અંદર હતું તમારે એકમ કોર્સનું કદ જે છે હજી સુધી આવ્યું નથી કોઈનું. ઓકે, તો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એઝ ઇટ ઇઝ રહેશે. લેટ્સ મૂવ ટુડે વિથ વોઇડ્સ, છિદ્ર માટેની વાત આપણે આજે શરૂ કરીએ. ઓકે, તો એના લોકેશનની વાત કરીએ પહેલાં. તો નંબર એન્ડ લોકેશન ઓફ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ એન્ડ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. અહીંયા ઓક્ટાહેડ્રલ વોઇડ્સ, જ્યારે ઓવી એટલે ઓક્ટાહેડ્રલ વોઇડ્સ જેનો ફૂલ ફોર્મ થાય છે. ઓક્ટાહેડ્રલ વોઇડ્સને આપણે કહીએ છીએ ગુજરાતીમાં અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્ર. અને ટીવીની વાત થાય ત્યારે ટેલિવિઝનની વાત નથી, ટીવી મતલબ થાય છે ટેટ્રાહેડ્રલ વોઇડ્સ વિચ મીન ચતુષ્ફલકીય છિદ્ર, બરાબર. બંનેની સંખ્યા આપણને ઓક્ટાહેડ્રલ વોઇડ્સ આપણે ઓલરેડી જોઈ ગયા. ઓક્ટાહેડ્રલ વોઇડ્સ ક્યારે બને? જ્યારે છ પરમાણુ એકબીજા સાથે ટચ થાય ત્યારે બનતો હોય છે. અને ટેટ્રાહેડ્રલ વોઇડ્સ 4 વચ્ચે થતું હોય છે, બરાબર. 3 એક જ લેયરમાં, એક ઉપર અથવા તો નીચે કોઈ પણ રીતે થઈ શકે, બરાબર. આ છિદ્ર વિકર્ણ પર, ટેટ્રાહેડ્રલની વાત કરીએ તો આ છિદ્ર વિકર્ણ પર બને છે અને એક વિકર્ણ પર 2 છિદ્રો જોવા મળે છે. હમણાં હું લોકેશન સમજાવું એનું. તો આપણે એફસીસી, સીસીપી એટલે કે એફસીસી, બરાબર, બંને એક જ છે. તો એમની વાત કરીએ તો સીસીપીની અંદર 8 ખૂણાઓ હોય છે અને એક ખૂણાનું કોન્ટ્રીબ્યુશન 1/8 થાય. એ હિસાબે એક પરમાણુ ખૂણા ઉપર હોય, જ્યારે 6 ફલક હોય છે અને એક ફલકનું કોન્ટ્રીબ્યુશન હોય છે 1/2. તો એ હિસાબે જોવા જાવ તો 4 પરમાણુ કેટલા હોય છે એફસીસીમાં, અને ચતુષ્ફલકીય છિદ્રો થાય છે 8. હવે જો આના ઉપરથી સમજીએ વિકર્ણ પર બને છે, તો પહેલી તો વાત એ છે કે ક્યુબ જે હોય છે, ક્યુબની અંદર વિકર્ણો કેટલા હોય? તો કે 4 વિકર્ણો. એક આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. ટોટલ 4 વિકર્ણો હોય. એક વિકર્ણ ઉપર 2 બને તો 4 વિકર્ણ ઉપર 8. તો એ હિસાબે કેટલા થાય તમારા? 8. બીજી વાત કરો તો ચતુષ્ફલકીય છિદ્રની વાત કરો તમે, તો આપણે એક ક્યુબ જે છે લાસ્ટ ટાઈમ બનાવ્યું તો મેં કીધું તો એના આધારે આપણે ઘણી બધી વાત કરશું. તો મેં ક્યુબ બનાવ્યું અને 8 ભાગમાં વેચી દીધા. એમાંથી એક નાનો મેં ક્યુબ લીધો. તો આ તમે જોઈ શકો છો, ફલક કેન્દ્ર છે આ બાજુનું. આ જે છે એ તળિયાનું ફલક કેન્દ્ર છે. ધીસ વન ઇઝ તળિયાનું ફલક કેન્દ્ર છે, બરાબર. બોટમનું જે છે એફ સેન્ટર છે. આ છે તમારી સામેની બાજુ જે દિવાલ આવે છે એનું એફ સેન્ટર છે. આ જે છે ખૂણાનું છિદ્ર છે, બરાબર. અને આ જે છે તમારી આ બાજુની એટલે કે લેફ્ટ સાઈડની દિવાલનું કેન્દ્ર છે. તો તમે જો આ અંદર આવતું હશે એટલે આને ટચ થતું હશે, આ બાજુ અંદર આવતું હશે, આ નીચેથી અંદર આવતું હશે. તો તમે આ 3 જે છે એકબીજાને ટચ કરે છે. અને આ જે છે ક્યાંથી આવે છે તમારું? અહીંથી. તો આ 1 2 3 અને 4ની વચ્ચે, 4 પરમાણુની વચ્ચે જે અહીંયા જે છિદ્ર બન્યું એ છિદ્ર કયું હશે તમારું? ચતુષ્ફલકીય છિદ્ર. એટલે આખું જે છિદ્ર છે એ કયું હશે તમારું? ચતુષ્ફલકીય છિદ્ર. આના માટે સિમ્પલ તમે યાદ રાખો, તો હંમેશા યાદ રાખો કે એક જે ખૂણો હોય ને, એક ખૂણો, બરાબર, એક ખૂણામાંથી કેટલી ધાર નીકળે? તો કે 3. કેટલી બાજુઓ બને? તો કે 3 બાજુઓ બને, બરાબર. આ જોઈ લઈએ, 3 ફલક બનશે એક છિદ્ર પાસેથી. આમ તો 6 બને, એક આ બાજુ જો આપણે ગણીએ તો. પણ આ એક છિદ્ર છે, ખૂણો, બરાબર. તો એક ખૂણામાંથી આપણે કેટલી બાજુઓ નીકળી શકે, કેટલી દિવાલ બની શકે? તો કે 3, બરાબર. એક આ બાજુ, એક નીચે અને એક સામેની બાજુ. તો આ ખૂણાની વાત કરું તો જે આ બાજુની દિવાલ બને છે એનું છિદ્ર, જે તળિયામાં બને છે એનું છિદ્ર, અને જે આ બાજુ છે તમારી તરફ આવતી હશે એક તો ત્યાં બી બનશે તો એનું છિદ્ર જે આ છે, આ તમને દેખાય છે એ છિદ્ર. તો ત્રણેય મળી અને ખૂણો સહિત જે વચ્ચે જે જગ્યા બનશે એ શું હશે? તમારું ચતુષ્ફલકીય છિદ્ર, બરાબર. આપણે એક્ઝામ્પલ લઈએ તો ઓકે, આ જે ખૂણો છે, આ ખૂણાની ઉપર બી એક દિવાલ જાય છે, ત્યાં એક છિદ્ર હશે, મતલબ એફ સેન્ટર, બરાબર. આ બાજુ છે એક બી એક હશે, એક આ બી હશે. તો એક ખૂણો છે એની ઉપરથી તમે જોઈ શકો તો 3 દિવાલ નીકળે, અને ત્રણેય દિવાલની વચ્ચે જે છે એક છિદ્ર બનતું હશે, જે છિદ્ર છે તમારું ચતુષ્ફલકીય છિદ્ર. એવા જે છે ટોટલ તમારી પાસે કેટલા ખૂણાઓ છે? 8 ખૂણાઓ છે, બરાબર. તો 8 ખૂણાની સામસામે એક ક્યુબની અંદર ટોટલ 8 ખૂણાઓ છે. તો 8 ખૂણાઓમાં છે એક છિદ્ર બનશે. તો એમ ટોટલ કેટલા થાય? 8 છિદ્ર, બરાબર. અને છિદ્રો ક્યાં બનતા હોય છે? તો કે એના જે તે જગ્યાએ ક્યાં બનતા હોય છે? તો કે એના વિકર્ણ ઉપર બી બનતા હોય છે, બરાબર. 1/4 પોઝિશન ઉપર એના વિકર્ણનો ચોથા ભાગે
એક છિદ્ર બનતું હોય છે, તો એક અહીંયા આ એક વિકર્ણ તમે ગણો તો અહીંયા છે, તો એક અહીંયા બી છે, બરાબર. 2 થયા. એક વિકર્ણ આ ગણો તો એક અહીંયા, તો એક અહીંયા. એક વિકર્ણ આ ખૂણેથી આ ખૂણે, એક વિકર્ણ આ ખૂણેથી આ ખૂણે. મતલબ એક બોડીની અંદર એક જે ક્યુબ છે એની અંદર ટોટલ 4 વિકર્ણ હોય. એ હિસાબે તમે જોવા જાઓ તો 8 છિદ્રો જે મળે ચતુષ્ફલકીય છિદ્ર. નેક્સ્ટ આપણે વાત કરીએ ઓવીની અષ્ટફલકીય છિદ્રની. તો સીસીપી ગોઠવણીમાં અષ્ટફલકીય છિદ્રો ધારના કેન્દ્ર તથા ઘનના કેન્દ્ર ઉપર હોય છે. હવે ધ્યાન રાખો કે અષ્ટફલકીય છિદ્ર છે કઈ જગ્યાએ બનતા હોય છે. તો અષ્ટફલકીય છિદ્રો એટલે 6 થી બનતા હોય. તો ધારનું કેન્દ્રની વાત કરું, બરાબર, તો એક તો અહીંયા પરમાણુ હશે ખૂણા ઉપર, બરાબર. હું આ ધાર જે છે ને બહાર કાઢું છું. બીજું ક્યાં હશે તો કે એક છે નીચેનું ફલક કેન્દ્ર, બરાબર. આ ખૂણો જે છે આવી રીતનું જે છે, તો એક નીચે ફલક કેન્દ્ર હશે, એક નીચે ફલક કેન્દ્ર હશે, તો એક ઉપર બી ફલક કેન્દ્ર હશે, બરાબર. હવે આ ધારની ઉપર તમે જાઓ તો ઉપર બી એક શું હશે, ઉપરની બાજુ પણ એક ફલક કેન્દ્ર હશે ને એક પાછું નીચેની બાજુ બી હશે. તો ટોટલ કેટલા 6 પરમાણુ, 4 જે છે એક જ પ્લેનમાં, એક ઉપર અને એક નીચે, એમ ટોટલ કેટલા થાય 6. તો દરેક ધારની કેન્દ્ર પર એક અષ્ટફલકીય છિદ્ર થાય. અને બીજું આપણે લખ્યું છે તેમ કે ઘનના કેન્દ્ર ઉપર એટલે બોડી સેન્ટરમાં. તો બોડી સેન્ટરમાં હું જાઉં તો પહેલાં જાઉં તો આ એક ક્યુબ છે. આ ક્યુબની અંદર ચારે બાજુ આ એક ફલક કેન્દ્ર, આ બીજું ફલક કેન્દ્ર, આ ત્રીજું ફલક કેન્દ્ર, આ ચોથું, પાંચમું અને છઠ્ઠું. 6 ફલક કેન્દ્ર જે છે એ ક્યાં જોડાતા હોય તો કે વચ્ચે. તો આ તમે જોવો છો તો 4 એક જ દિશામાં, એક જ પ્લેનમાં, આ 4, બરાબર. આ 4 જે છે એક જ પ્લેનમાં છે, દેખાય. આ એક ઉપરથી આવે છે અને આ એક નીચેથી આવે છે. તો ટોટલ 6 પરમાણુની વચ્ચે. તો અહીંયા જે જગ્યા બની, આ જગ્યા જે છે શું હશે તમારો ઓક્ટાહેડ્રલ વોઇડ. સ્થાન દેખાય છે ઓક્ટાહેડ્રલ વોઇડનું, બરાબર. બોડી સેન્ટરમાં કઈ રીતે આવે. હવે એ જ વસ્તુ હું એ જ સેન્ટરની વાત કરું તો અહીંયા પણ હોય ધારના કેન્દ્રમાં. તો તમે જોઈ શકો છો એક ફલક કેન્દ્ર તો આ છે જ, બરાબર. આ 1 નંબર થયો, આ બીજો થયો, આ 3જા નંબરનો થયો. આ બાજુ તમે જો આ જેમ ક્યુબ જે છે યુનિટ સેલ આગળ અનંત હોય તો અહીંયા પણ એક કેન્દ્ર જોવા મળશે. થઈ ગયું 4. એક અહીંયા નીચે છે જ 5. અને હજી આવી રીતે એક ક્યુબ છે તમે ઉપર લેતા જાઓ તો એક તમારું અનંત, તમારું એક ફલક કેન્દ્ર અહીંયા બી હશે. તો આ તમે જુઓ અગેન 4 જે છે એક જ પ્લેનમાં, એક ઉપર અને એક નીચે. ટોટલ જે થઈ ગયું તમારું અષ્ટફલકીય છિદ્ર થઈ ગયું, બરાબર. હજી વ્યવસ્થિત જો સમજીએ તો હજી આપણે વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરીએ. તો આની અંદર જે છે, બરાબર છે, આ એક ક્યુબ હોય, એક હાથે કેમેરો છે એટલા માટે થોડુંક પ્રોબ્લેમ થાય છે ફિગરમાં, બટ ઇટ ઇઝ ઓકે. આ જે હું ધારની કેન્દ્રની વાત કરું છું, બરાબર. અહીંયા મારે જે છે આ શું છે ઓક્ટાહેડ્રલ વોઇડ છે. ઓક્ટાહેડ્રલ વોઇડ કઈ રીતે બનતો હોય છે તો કે ભાઈ 6 પરમાણુ આજુબાજુ. તો એક તો કોઈ આ ખૂણાનો એક છે, આ ખૂણાનો છે, આ એકબીજાને ટચ કરતા હોય ને, 6 પરમાણુ ટચ કરે તો તમને ખબર જ છે કે આ ખૂણાને ટચ કરતો હશે. ઉપરથી અહીંયા એક ફલક કેન્દ્ર હશે, થોડુંક તમે આગળ લંબાવો તો એક ફલક કેન્દ્ર અહીંયા બી હશે. તો આ ટોટલ 4 તો થઈ ગયા એક જ પ્લેનમાં, બરાબર. હવે આ ફલકનું નીચે બી એક હશે અને આને તમે ઉપર લઈ જાઓ તો એક ઉપર બી હશે. તો ટોટલ તમે જોઈ શકો છો કે 6 પરમાણુઓ છે એકબીજાને ટચ કરીને તો ધાર તો હવે તો દરેક જગ્યાએ ધાર હશે, ધારના કેન્દ્ર હશે, બરાબર. તો ટોટલ ધાર કેટલી હોય 12. એક ધારનું કોન્ટ્રીબ્યુશન કેટલું હોય 1/4. તો ટોટલ ધાર આખી આપણને ધાર કેટલી મળશે 4. તો 4 નહીં 3 મળશે, સોરી. તો ઓક્ટાહેડ્રલ વોઇડ્સ જે છે ધાર ઉપર કેટલા થઈ ગયા 3. અને એક બોડી સેન્ટરમાં તો છે જ, જેવું આ એક છે, આ બીજો, આ ત્રીજો ફલક કેન્દ્ર, આ ચોથું ફલક કેન્દ્ર, આ સામેની બાજુ 5મું ફલક કેન્દ્ર, નીચે 6ઠું ફલક કેન્દ્ર. તો 6 ફલક કેન્દ્રની અંદર વચ્ચે પણ એક વોઇડ બને છે. એ વોઇડ પણ શું હોય તમારો ઓક્ટાહેડ્રલ વોઇડ. તો એ તો બોડી સેન્ટરમાં છે તો એનું કોન્ટ્રીબ્યુશન કેટલું હોય 1. તો ટોટલ ઓક્ટાહેડ્રલ વોઇડ એફસીસીની અંદર જોવા જાય તો તમને કેટલા મળે 4. અથવા તો તમે એ બી કહી શકો કે ટોટલ પરમાણુ કેટલા હોય છે એફસીસીની અંદર 4. અને ઓક્ટાહેડ્રલ વોઇડ કેટલા મળ્યા તમને તો એ બી 4. અને ટેટ્રાહેડ્રલ વોઇડ કેટલા મળ્યા તમને તો એ 8. તો આપણે એક લાઈન લખી હતી નેક્સ્ટ લેક્ચરમાં મારા ખ્યાલથી, યાદ હોય તો તમને અહીંયા, કે હંમેશા યાદ રાખવું ચતુષ્ફલકીય છિદ્રો અષ્ટફલકીય છિદ્ર કરતાં બમણા હોય છે. તો એ કઈ રીતે હોય છે હવે ખબર પડી, બરાબર. ચતુષ્ફલકીય છિદ્રો આપણને 8 મળ્યા એફસીસીની અંદર, જ્યારે ઓક્ટાહેડ્રલ છે એટલે કે અષ્ટફલકીય છિદ્ર 4 મળ્યા. તો થઈ ગયા ને ડબલ. અને બીજું એક વસ્તુ તમે હજી પણ યાદ રાખી શકો કે ચતુષ્ફલકીય છિદ્ર જે છે, બરાબર, અષ્ટફલકીય કરતાં ડબલ તો હોય જ છે, પણ એફસીસીની અંદર
જેટલા નંબર ઓફ પરમાણુ હોય છે, અષ્ટફલકીય છિદ્રની લાઈન આપણે એક લખીએ, બરાબર. તો અષ્ટફલકીય છિદ્ર માટે તમે એટલું જ લખીએ કે યુનિટ સેલની અંદર, એકમ કોષની અંદર, યુનિટ સેલની અંદર રહેલા પરમાણુની સંખ્યા જેટલા ઓક્ટાહેડ્રલ વોઇડ હોય છે, બરાબર. ને આના આધારે તમે એ બી કહી શકો કે યુનિટ સેલની અંદર રહેલા પરમાણુની સંખ્યા કરતાં ડબલ કોણ હોય છે, તો કે ટેટ્રાહેડ્રલ વોઇડ, બરાબર. HCPની છે એટલી બધી કંઈ ખાસ પૂછાતું નથી, પણ HCPની અંદર તમે યાદ રાખી લો ડાયરેક્ટ. HCPની અંદર પરમાણુની સંખ્યા આપણે ગણી ગયા હતા, કેટલી હોય? 6. તો ચતુષ્ફલકીય છિદ્રો કેટલા હશે? 12. અને અષ્ટફલકીય છિદ્રો કેટલા હશે? 6. સિમ્પલ. જેટલા પરમાણુ હોય એટલા અષ્ટફલકીય છિદ્ર, અને જેટલા પરમાણુ હોય એનાથી ડબલ ચતુષ્ફલકીય છિદ્ર. તો ક્વેશ્ચનો જે છે કઈ રીતે પૂછાય આની અંદરથી? ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોવા જઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે A, B અને C દ્વારા બનેલા સંયોજનનું અણુસૂત્ર જણાવો, જેમાં C એ CCPમાં ગોઠવાય છે, A એ 50% અષ્ટફલકીય છિદ્રમાં છે અને B છે 25% ચતુષ્ફલકીય છિદ્રમાં છે. તો અણુસૂત્ર જણાવો. તો પહેલાં તો તમને એવું કીધું, આના અંદર પહેલા ક્વેશ્ચનનો જો હું સોલ્યુશન કરીએ તો પહેલાં તમને એવું કીધું કે C જે છે એ CCPમાં છે. CCP એટલે બીજું કંઈ નહીં, શું હોય? FCC. તો C છે FCCમાં છે. તો FCCની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી? પરમાણુની સંખ્યા FCCની અંદર હોય છે 4. તો C તો તમને ચોખ્ખે ચોખ્ખો મળી ગયા 4, બરાબર. બીજું તમને કીધું છે કે A એ 50% અષ્ટફલકીય છિદ્રની અંદર ગોઠવાયેલા છે. હવે અષ્ટફલકીય છિદ્ર કેટલા હોય? તો કે જેટલા પરમાણુ તેટલા જ શું હોય? ઓક્ટાહેડ્રલ વોઇડ એટલે કે અષ્ટફલકીય છિદ્રો. તો એ પણ કેટલો હોય? 4, પણ 50%. તો 4ના 50% એટલે કેટલા? 4ના 50% એટલે 2. તો એ તમારું થઈ ગયું 2. અને બીની વાત કરીએ તો B છે 25% ચતુષ્ફલકીય છિદ્રની વાત થાય. તો ચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? તો કે જેટલા પરમાણુ એના ડબલ ચતુષ્ફલકીય છિદ્ર. તો પરમાણુઓ છે તમારા ટોટલ 4, એના ડબલ એટલે કે 8. તો 8 ચતુષ્ફલકીય છિદ્ર, પણ 25% એટલે 1/4. તો તમારો થાય જવાબ આવશે B બરાબર આવશે 2. તો તમારું સૂત્ર બનશે A2B2C4, અથવા તો આને સિમ્પલેસ્ટ ફોર્મમાં લાવશો તો ABC2. આ તમારું થાય ફોર્મ્યુલા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો A 75% અષ્ટફલકીય છિદ્ર. આ જ વસ્તુ છે, બરાબર. આનો જ છે, થોડોક મોડિફિકેશન છે. બેઝ આ જ ક્વેશ્ચનનો છે, ખાલી એમાં એવું કીધું કે A 75% અષ્ટફલકીય છિદ્ર અને 25% ચતુષ્ફલકીય છિદ્રમાં છે, અને B છે 75% ઓફ ચતુષ્ફલકીય છિદ્રની અંદર છે. તો આની અંદર જો ક્વેશ્ચન હું તમને કરવા જાઉં તો C જે છે તમારો, C તો છે અગેન સેમ ટુ સેમ છે, 4 જ હશે. અષ્ટફલકીય છિદ્ર જે છે A, એમાં પહેલાં એવું કહેવામાં આવે છે કે 75% ઓફ અષ્ટફલકીય છિદ્ર. તો અષ્ટફલકીય છિદ્ર ટોટલ કેટલા હોય? તો કે 4. એના 75% એટલે થાય તમારા 3/4. ઓકે, તો 3/4 કરશો તમે, 3/4 કરશો તો એ તમને કેટલો મળશે? અહીંથી 3 વત્તા તમને એવું કહેવામાં આવ્યું છે કે 25% ચતુષ્ફલકીય છિદ્રમાં બી છે. તો ચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય તમારા? તો કે 8. એને ગુણ્યા તમારા થાય 1/4, એટલે ટોટલ થાય તમારા 2, બરાબર. તો તમારો એ થાય ટોટલ 5. નેક્સ્ટ B છે 75% ઓફ ચતુષ્ફલકીય છિદ્ર. તો B છે એ કેટલા હશે તમારા? 8, અગેન 1/4. તો એ બી થાય તમારો 2. તો એ તમારો થાય 5, C4 A5B2. આ તમારો જે થાય આનું સૂત્ર હશે. પછી એને તમે ગોઠવી શકો A5B2 C4 વોટેવર, બટ આન્સર આવો પ્રકારનો આવશે, બરાબર. અગેન ધીસ ઇઝ હાઇપોથેટિકલ ક્વેશ્ચન. તમને એમ થાય કે કઈ રીતે 75% અષ્ટફલકીય છિદ્ર બને અને 25% ચતુષ્ફલકીય છિદ્ર, કારણ કે બંનેના રેશિયો અલગ અલગ હોય ને, રેડિયસ રેશિયો. તો એક જ સાઇઝનો પરમાણુ બેયમાં અલગ અલગ કઈ રીતે આવી શકે એવા પ્રશ્ન થાય. પણ જ્યારે પણ આવા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે એ હાઇપોથેટિકલ હોય છે. હાઇપોથેટિકલનો મતલબ એમ કે તમારે ઇમેજિન કરવાના હોય છે, તમારી પાસેથી પ્રશ્નો એવી રીતે બનાવવામાં આવે કે તમારી સમજ શક્તિ ચકાસવા માટે, બરાબર. આવું કંઈ પ્રેક્ટિકલી હોતું નથી કે 75% અષ્ટફલકીયમાં હોય અને 25% ચતુષ્ફલકીયમાં હોય. ઓકે, નેક્સ્ટ આપણે જોવા જઈએ તો રેડિયસ રેશિયો આપણે ભણી ગયા છીએ. તો એમાં છે ત્રિકોણીયનો રેડિયસ રેશિયો હોય છે 0.155,
બરાબર. ચતુષ્ફલકીયનો હોય છે 0.226, અષ્ટફલકીયનો હોય છે 0.414 અને ઘન જે છિદ્ર છે એનો ત્રિજ્યાનો ગુણોત્તર હોય છે 0.732. આ તમારે બહુ યાદ રાખવાનો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ડાયરેક્ટ ક્વેશ્ચનો આમાંથી પૂછાય છે, જે આજે જોશું બી ખરા. ત્રિકોણીય જે છે એ કેમાં હોય છે તો કે સમતલીય હોય છે. બરાબર, એની વાત નહીં કરીએ. પણ ચતુષ્ફલકીય છે, અષ્ટફલકીય અને ઘન એ થર્ડ ડાયમેન્શનમાં જોવા મળે. છિદ્રોની સંખ્યા એફસીસીની અંદર ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય? 8. કઈ રીતે? 4 પરમાણુ એના ડબલ 8. અષ્ટફલકીયની વાત કરો તો એફસીસીની સંખ્યા 4 હશે એફસીસીમાં. બરાબર, જેટલા પરમાણુ એટલે અષ્ટફલકીય. અને ઘન જે છે તો એક જ હોવાનું, ઘન છિદ્ર. એક પરમાણુની આજુબાજુ આવેલા છિદ્રો કેટલા હશે તો કે ચતુષ્ફલકીયમાં અંદર 8, અષ્ટફલકીયની અંદર 6 અને ઘનની અંદર 8. બરાબર, 8 જે છે એક પરમાણુની આજુબાજુ કેટલા હોય? 8 છિદ્ર. એક ખૂણા ઉપર જે પરમાણુ હોય ને એની આજુબાજુ કેટલા, એક ખૂણામાં કેટલા ચતુષ્ફલકીય છિદ્ર તમને જોવા મળશે? હમણાં આપણે જોયું એમ કે એક ખૂણો અંદર, એક ખૂણાની આજુબાજુ છે, એક ખૂણાથી કેટલા એક છિદ્ર બને છે ચતુષ્ફલકીય. તો એવા ટોટલ કેટલા એક ખૂણો જે છે 8 અલગ અલગ ક્યુબમાં જોડાયેલો હોય તો ટોટલ 8 તમને છિદ્રો મળે. એટલા માટે અહીંયા 8 આવ્યું છે. બરાબર, જેમ આપણે હમણાં જોયું હતું ચતુષ્ફલકીય છિદ્ર માટે કે એક જે ખૂણો હોય છે, મેં હમણાં દિવાલમાં બી એક્ઝામ્પલ આપીને દર્શાવ્યું હતું કે એક ખૂણો જે હોય છે એની આજુબાજુમાં 3 દિવાલો નીકળે. એક આ દિવાલ, આ બીજું તળિયું અને ત્રીજું તમારી બાજુ જે હોય છે. બરાબર, તો એવી રીતે આ એક ખૂણો જે છે બીજા 8 ક્યુબમાં જોડાયેલો હોય. બરાબર, તો એક ખૂણો જ્યારે એક છિદ્ર બનાવે છે એક ક્યુબની અંદર, તો એવા 8ની અંદર કેટલા બનાવતો હશે? 8. બરાબર, તો 8 છિદ્રોથી ઘેરાયેલો હોય. એક ખૂણો જે છે 8 ચતુષ્ફલકીય છિદ્રો દ્વારા ઘેરાયેલો હોય છે. ઓકે, અને તમને વાત કરવામાં આવે કે છિદ્રોની સાઇઝ પૂછવામાં આવે તો ઘન છિદ્ર જે છે સૌથી મોટું હોય. તમે જોઈ જ શકો 0.7 એનો રેશિયો છે. આ સાઇઝ એટલા માટે કાઢો કે આ કેપિટલ આર જો તમે કોન્સ્ટન્ટ કરી દો, બરાબર, તો આ રેશિયો તમને આવો મળશે. અષ્ટફલકીય સૌથી નાનો હોય છે ત્રિકોણીય છિદ્ર. તો ડાયરેક્ટ એ બી પૂછી શકે તમને. ક્વેશ્ચન જે છે હોમવર્કની અંદર હું તમને આપું છું. ક્વેશ્ચન પહેલો, એક્સ અને વાય તત્વોથી એક સંયોજન બને છે. એક્સ ઋણ આયનની જેમ સીસીપી રચના ધરાવે છે, જ્યારે એક્સ એ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરે છે. તો અણુસૂત્ર જણાવો. વેરી ઇઝી. બી એચસીપીમાં છે, એ છે 2/3 ચતુષ્ફલકીય છિદ્રોમાં છે. તો એ બીથી બનતા સંયોજનનું સૂત્ર જણાવો. અહીંયા જોજો બી એચસીપીમાં છે, તો એચસીપીની અંદર તમારે આ ગણતરીઓ ધ્યાનમાં લેવી પડશે. બરાબર, તો એ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ એક આપણે ટેબલ જોઈએ. ટેબલ છે આપણે લખીએ ક્લાસિફિકેશન ઓફ આયનિક સ્ટ્રક્ચર, જેમાં મેં લખ્યું છે એક્સ. એક્સ એ કંઈ નથી, R+ અને R- ની રેડિયસ છે, રેડિયસ રેશિયો છે. તો જ્યારે એક્સ છે એટલે કે આ રેડિયસ રેશિયો જે છે એ 0.155 એટલે કે ત્રિકોણીય છિદ્ર કરતાં નાનો થઈ જાય ત્યારે સવર્ગાંક 2 થઈ જાય, શેપ છે રેખીય થઈ જાય. અને બીજું હું તમને કહું તો આ વસ્તુ આપણે સમજીએ હમણાં. BF2નો એક્ઝામ્પલ. હવે જો ત્રિકોણીય છિદ્ર કઈ રીતે બને તો આપણે જોયું એમ કે ત્રિકોણીય છિદ્ર જે છે એ 3 પરમાણુઓ એકબીજાને ટચ કરે ત્યારે એક ત્રિકોણીય છિદ્ર બનતું હોય છે. બરાબર, આ જે છે એ શું બન્યું તમારું? ત્રિકોણીય છિદ્ર. ઓકે, તો એ ત્રિકોણીય છિદ્ર જે છે આનું આપણે રેડિયસ શોધી હતી. બરાબર, આગળ તમને યાદ હોય તો આપણે રેડિયસ જે છે છિદ્રનું તમને દેખાડી દઉં. આપણે શોધી હતી તો તમારી નોટ્સમાં હશે તો કંઈ ચિંતા કરવા જેવું છે નહીં. બરાબર, ત્રિકોણીય છિદ્રની રેડિયસ જે છે આપણે આ રહી ત્રિકોણીય છિદ્રની 153 જે છે આપણે શોધેલી હતી એની રેડિયસ છે. બરાબર, અથવા તો 155 રાખો. 0.15 યાદ રાખવાનું છે એકચ્યુઅલી તમારે. તો આ જે રેડિયસ છે કેટલી છે? 0.15. તો 0.15 જ્યારે હોય છે ત્યારે તો તમને ખબર જ છે કે આનો કોઓર્ડિનેશન નંબર કેટલો હોય? 3 હોય. બરાબર, જે આપણને ખબર જ છે. પણ જ્યારે એનાથી નાની થઈ જાય તો નાની થાય ત્યારે શું થાય તો કે આવી રીતે 3 જે છે આ છે, આનાથી નાની થાય તો શું થાય તો કે આવી રીતે ખૂણામાં બેસી જાય, મતલબ 1. તો તમે જોઈ શકો છો કે જો સાઇઝ નાની કરવામાં આવે 0.15થી તો 3 પરમાણુઓને નહીં ટચ કરે, માત્ર ને માત્ર કેટલા? કોઈ પણ 2ને ટચ કરશે. એટલા માટે એનો કોઓર્ડિનેશન નંબર કેટલો થઈ જાય? 2. અને પછી જો એનો આકાર કેવો થઈ જાય? એક અહીંયા એક આમ અને એક આમ, તો કેવો આકાર થઈ જાય? રેખીય આકાર થઈ જાય છે. બરાબર, તો એટલા માટે જ આપણે લખ્યું છે કે જ્યારે રેડિયસ રેશિયો 0.115 કરતાં નીચે જાય ત્યારે બે જ જે છે સવર્ગાંક થઈ જાય, શેપ થઈ જાય રેખીય, અને એક્ઝામ્પલ છે BF2. નેક્સ્ટ આપણે લખીએ કે જ્યારે 0.115 જેટલી જ થઈ જાય
આના તો 0.226 કરતાં ઓછી. હવે નેક્સ્ટ 0.226 કોણ છે? તો કે ચતુષ્ફલકી છિદ્ર, બરાબર. ત્રિકોણીયથી સહેજ મોટું છિદ્ર જે છે એની આપણે વાત કરીએ. તો એનાથી ઓછું હોય ત્યારે શું થાય? તો કે ત્યારે તમને ખબર જ છે કે ભાઈ 0.155 જે છે એના જેટલું જ હોય તો કે પ્રશ્ન નથી, સવર્ગાંક 3 જ રહેવાનો. પણ માની લો કે એનાથી મોટું થાય તો કેટલું મોટું થાય? તો હવે માની લો કે થોડુંક મોટું થઈ જાય તો હવે શું થાય? ઇન્ફરફેક્શન આવશે, બરાબર. આ જે પરમાણુઓ છે એને દૂર દૂર કરવા માંડશે, સાઇઝ મોટી થાય. પણ છતાં પણ કેટલા જ થશે? તો કે 3ને ટચ કરશે. માટે જે છે એ તમારું કોઓર્ડિનેશન નંબર થાય 3 અને આકાર થાય તમારો સમતલીય ત્રિકોણ. એક્ઝામ્પલ AlCl3. નેક્સ્ટ જે છે 0.226. હવે આપણે કેમ આવી ગયા? ચતુષ્ફલકીય છિદ્રમાં. તો 0.226 જેટલું જ હોય અથવા તો એનાથી સહેજ મોટું હોય ત્યારે તમારો જે છે સવર્ગાંક 4 હોય, બરાબર. ત્રિકોણીય એનો શેપ જે થાય એ થાય તમારો ચતુષ્ફલકીય. ZNS એનું એક્ઝામ્પલ. 0.414 એટલે કે હવે કેમ આવી ગયા આપણે? અષ્ટફલકીયમાં. તો 0.414 થી 0.732ની વચ્ચે હોય તો અગેન અષ્ટફલકીય છિદ્ર હોય તો 6 એનો આકાર થાય અષ્ટફલકીય. NaCl એક્ઝામ્પલ. અને એનો બીજો એક કેસ છે જે તમારે યાદ રાખવાનો છે. એકચ્યુઅલી આ જે છે એટલું બધું નહીં પૂછાય, ઇટ્સ નોટ IMP ધેટ મચ, બટ તમારો IMP જે છે આ છે. આમાંથી તમને અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય, બરાબર. તો એનું તમારે યાદ રાખવાનું છે PtCl4-2, બરાબર, ટેટ્રાક્લોરોપ્લેટિનેટ. અને લાસ્ટ જે છે 0.732ની થી 1ની વચ્ચે હોય તો 8 કોઓર્ડિનેશન નંબર BCC અને SCl અને NH4Cl છે એના એક્ઝામ્પલો છે. તો આઈ હોપ કે આ ટેબલ ક્લિયર થયું હશે ને તમારે આ વસ્તુથી ઘણો બધો ફાયદો થશે કે જ્યારે ક્વેશ્ચન તમને ગણવામાં આવે, તમને એવું પૂછવામાં આવે કે ત્રિકોણીય છિદ્રમાં મોટામાં મોટો કયો પરમાણુ બેસી શકે, તો મોટામાં મોટો કયો પરમાણુ બેસી શકે? તો કે 0.226 જેટલો બેસી શકે, બરાબર. 0.226થી જેટલું આગળ જાઓ તો એ પછી ચતુષ્ફલકીયની અંદર ઘૂસી જાય. સેમ ટુ સેમ ચતુષ્ફલકીય છિદ્રની અંદર મોટો પરમાણુ છે 0.414નો બેસી શકે. એનાથી જો તમે આગળ જાઓ તો પછી અષ્ટફલકીયમાં ઘૂસી જાય. અષ્ટફલકીયમાં મોટો જે છે તમારો 0.432નો બેસી શકે, બરાબર. તો આ તમને એ કહેવા માંગે છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો વી હેવ અનધર એક ટેબલ જે છે મેં તમને PDFમાં આપેલું છે અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે જે ડેટા તમને NCERTમાં આપેલો નથી. તો લેટિસનો ટાઈપ જે છે પહેલાં આપણે જોઈએ તો એ છે NaCl, બરાબર. સ્થાન તમારે માત્ર યાદ રાખવાના છે, બાકી બધું જ તમને ઓટોમેટિક આવડી જશે, બરાબર. તો સ્થાન જે છે NaCl. હવે એક વસ્તુ યાદ રાખો કે આપણે ભણી ગયા અગાઉ ક્લાસની અંદર 11th અંદર કે જ્યારે ઋણ આયન હોય એ હંમેશા કેવો હોય? તો કે મોટો હોય, બરાબર. સાઇઝમાં કેવો હોય? મોટો. અને ધન આયન જે છે સાઇઝમાં કેવો હોય? નાનો. હવે તમને ખબર જ છે કે છિદ્રો છે એ નાના હોય કે મેન લેટિસ સાઇડ નાની હોય? તો તમને ખબર છે છિદ્ર ઇઝ લેસ દેન મેન લેટિસ તમારા જે છે, બરાબર. તો જ્યારે હું FCCની વાત કરું તો FCCની અંદર લેટિસ કયા હોય? તો કે ખૂણો વત્તા ફલક કેન્દ્ર, ઓકે. અને છિદ્રો કયા છે? તો કે છિદ્રો છે ઓક્ટાઇડ્રલ વોઇડ અને ટેટ્રાઇડ્રલ વોઇડ. તો હવે NaClની વાત કરું, જો હું એમ કહું કે NaCl FCCમાં થાય છે તો એનામાં સોડિયમ પોઝિટિવ હોય, Cl નેગેટિવ હોય. તમને ખબર કે Cl છે મોટી સાઇઝનો છે એટલે એ કેમાં ગોઠવાશે? મેન લેટાઇસ સાઇડમાં, એટલે કે ખૂણા અને ફલક કેન્દ્ર ઉપર. અને સોડિયમ એ નાનો છે તો એ બિચારો ક્યાં ગોઠવાઈ જાય? છિદ્રોમાં, બરાબર. તો અહીંયા મેં એક લીધેલું છે કે NaCl જે છે એની અંદર Cl તો FCCમાં છે, સોડિયમ છે અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાય છે, બરાબર. બે છિદ્રોમાંથી અષ્ટફલકીય હોય અને ટેટ્રાઇડલ બી હોય, બરાબર. તો આમાં છે યાદ રાખવાનું છે તમારે કે સોડિયમ છે અષ્ટફલકીય છિદ્રમાં જાય તો બનતું સૂત્ર એટલે કે એક જ એકમ કોષની અંદર કેવું સૂત્ર બનશે? તો કે Cl કેટલા હશે? FCCમાં 4 અને જેટલા પરમાણુ એટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય તો સોડિયમ બી કેટલા હશે? 4. તો એક જ જે એકમ કોષની અંદર 4 સોડિયમ અને 4 Cl તમને જોવા મળશે, બરાબર. તો આપણે અણુસૂત્ર શું લખીએ? તો 4 તો આપણે લખવાનું નથી. સામાન્ય અણુસૂત્ર શું થાય? NaCl. એક એકમ કોષમાં બનતા સૂત્રની સંખ્યા કેટલી હશે? 4. તો કે એક જ એકમ કોષમાં ટોટલ 4 NaCl તમને જોવા મળે છે, બરાબર. આ એ કહેવા માંગે છે. હવે R+ અને R- વચ્ચેનો સંબંધ, તો R+ અને R- એટલે કે ધનાયન અને ઋણાયન, બરાબરનો સરવાળો કરો તો કેટલું થાય? A/2. A/2 શું કામે થાય? A/2 એટલા માટે થાય કે અષ્ટફલકીય છિદ્ર ક્યાં હોય? તો કે ધારના કેન્દ્રમાં, બરાબર. તો તમે જોઈ શકો કે ક્લોરીન અહીંયા હશે, બરાબર. અને બીજો ક્લોરીન આ ખૂણેથી આવતો હશે અને વચ્ચે કોણ હશે? તમારો સોડિયમ, બરાબર. તો આ બે વચ્ચેનો સંબંધ શું થાય? તો કે આ બે ક્યાં હશે? તો કે ધાર, આખી ધાર જે છે આ A છે
તો આ બેનો રેડિયસ જ્યાં મળતી હશે શું હશે તો કે a/2, બરાબર. તો r પ્લસ વત્તા r માઇનસ છે શું દર્શાવે તમને a/2, બરાબર. અડધી સીએલની રેડિયસ અને અડધી તમારી સોડિયમની રેડિયસ એ શું હોય છે તમારું તો કે a/2. ઓકે, નેક્સ્ટ જે છે એ છે ZnS, જેને ઝિંક બ્લેન્ડ બી કહેવામાં આવે છે. ઝિંક બ્લેન્ડની અંદર સલ્ફર S-2 અને Zn+2 બંને હોય. S-2 છે FCCમાં ગોઠવાય, Zn+2 છે અલ્ટરનેટિવ ટેટ્રાહેડ્રલ વોઇડ એટલે કે અલ્ટરનેટિવ ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે. એનો મતલબ કે એક છોડતા એક ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય, બરાબર. હવે ચતુષ્ફલકીય છિદ્ર ટોટલ હોય કેટલા તો કે FCCની વાત કરીએ તો FCCમાં ટોટલ હોય 8. એક છોડતા એક એટલે કેમાં થાય તો કે અડધા જ ભરાશે. ઓબ્વિયસલી 8 હોય તો પહેલામાં ભરાય તો બીજામાં નહીં ભરાય, ત્રીજામાં ભરાશે, બરાબર. ત્રીજું તો ચોથું નહીં, પાંચમામાં ભરાય તો છઠ્ઠું નહીં ભરાય, સાતમામાં ભરાશે. એવી રીતે ટોટલ કેટલા ભરાય 4. તો બનતું સૂત્ર તો શું થાય, સલ્ફર બી 4 હશે, ઝિંક બી 4, તો Zn4S4. અણુસૂત્ર તમે સિમ્પલ લખશો ZnS. એક એકમ કોષમાં બનતા Zn જે છે ટોટલ 4 ZnS હશે. અને રેશિયો જે r પ્લસ અને r માઇનસ √3a/4. √3a/4 કઈ રીતે આવ્યો? અગેન ચતુષ્ફલકીય છિદ્રમાં છે તો ચતુષ્ફલકીય છિદ્ર ક્યાં હોય તો કે આ છે તમારો ડાયગોનલ એટલે કે વિકર્ણની લેન્થ આપણે ઓલરેડી જોઈ ગયા કેટલી હોય √3a. અને ચોથા ભાગના અહીંયા તમારો છિદ્ર બને, બરાબર. તો એ શું હોય તમારો √3a/4. ઓકે, કોર્ડિનેશન નંબર પહેલામાં આપણે રહી ગયા. તો કોર્ડિનેશન નંબર Na+. કઈ જગ્યાએ હોય છે તો કે Na+ હોય છે તમારો અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્ર કેટલાથી બનતા હોય 6થી. તો Na+નો સવર્ગાંક 6 થાય. Cl- છે કેટલો હોય એનો પણ સવર્ગાંક 6 થાય, કારણ કે એ પણ કેટલા તો કે 6 સોડિયમને એકસાથે ટચ કરતો હોય છે, બરાબર. નેક્સ્ટ તમે જોવા જાય અહીંયા તો Zn+ છે 4, કારણ કે ચતુષ્ફલકીય છિદ્રમાં છે. ચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે બનતા હોય તો કે 4 પરમાણુઓના ટચ થવાથી 4. અને S ક્યાં છે? હવે Sની વાત કરું અહીંયા તમને બીજી રીતે બી સમજાવીએ. તો બીજી રીતે સમજવા માટે તમારે ધ્યાન આપો કે ક્લોરીન ક્યાં હોય. ક્લોરીન જે ખૂણા ઉપર હોય, બરાબર. આ છે ક્લોરીન છે ખૂણા ઉપર, અને અષ્ટફલકીય છિદ્ર ઉપર કોણ છે સોડિયમ. તો એક સોડિયમ અહીંયા હશે, એક સોડિયમ અહીંયા બી હશે, એક સોડિયમ તમારી બાજુ બી હશે, એક સોડિયમ નીચે બી હશે, એક સોડિયમ અહીંયા આ બાજુ બી હશે અને એક સોડિયમ ઉપર બી હશે. તો ટોટલ કેટલા સોડિયમ થાય 1 2 3 4 5 6. એટલા માટે ક્લોરીનનો સવર્ગાંક કેટલો થાય 6. અને સોડિયમ તો અષ્ટફલકીય છિદ્રમાં છે તો સવાલ જ નથી, અષ્ટફલકીય છિદ્રનો સવર્ગાંક તો 6 જ હોય. અહીંયા Zn+2 ને Sની વાત કરીએ તો Zn જે છે એ ક્યાં છે તો કે ચતુષ્ફલકીય છિદ્રમાં. તો આ દિવાલ છે જે આ બાજુની પાછળની દિવાલ અને બધાના થઈને ટોટલ ઝિંક તો ટોટલ 4 જ હશે. સલ્ફરની વાત કરું તો સલ્ફર જે છે એ ખૂણા ઉપર છે. તો એક ખૂણાની આજુબાજુ કેટલા હોય તો કે 8 ચતુષ્ફલકીય છિદ્ર હોય. 8 ઓક્યુપાય નથી થતા, કેટલા થાય છે અડધા, એટલે કે 4 જ. એટલે સલ્ફરનો કોર્ડિનેશન નંબર સવર્ગાંક કેટલો થાય 4. નેક્સ્ટ આપણે લઈએ CaF2, એને ફ્લોરાઇડ સ્ટ્રક્ચર કહેવાય. એની અંદર ફ્લોરિન અને કેલ્શિયમની અંદર કેલ્શિયમની સાઇઝ વધારે હોવાથી Ca+2 ક્યાં જાય FCCમાં, અને ફ્લોરિન જે છે બધા જ ટેટ્રાહેડ્રલ વોઇડમાં. તો ટોટલ કેલ્શિયમ 4 બનશે કારણ કે FCCમાં છે, અને ફ્લોરિન કેટલા બનશે 8 બનશે, બરાબર. તો એક જ યુનિટ સેલની અંદર Ca4 અને F8 હશે. અણુસૂત્ર તમે સિમ્પલ ફોર્મમાં લાવશો તો CaF2. એક એકમ કોષમાં બનતા અણુની સંખ્યા કેટલા હશે 4 હશે. ઓકે, તો r પ્લસ અને r માઇનસ વચ્ચેનો સંબંધ જે છે અગેન ચતુષ્ફલકીય છિદ્ર છે તો √3a/4. Ca+નો કોર્ડિનેશન નંબર 8. હવે ખબર પડી કઈ રીતે 8 હશે, કારણ કે Ca+2 જે FCCમાં છે તો Ca+2 જે છે અગેન ક્યાં હશે ખૂણામાં. હવે એક ખૂણા જે છે એક ખૂણો છે ટોટલ ઉપર નીચે આજુબાજુ બધા થઈને કેટલા તો કે 8 ટેટ્રાહેડ્રલ વોઇડ બનાવે, અને એ ટેટ્રાહેડ્રલ વોઇડમાં તો કોણ બેઠો છે F. તો Ca+2નો કોર્ડિનેશન થાય 8, અને F જે છે ક્યાં બેઠો છે ચતુષ્ફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે બનતો હોય તો કે 4 પરમાણુઓથી. તો ફ્લોરિનને 4 કેલ્શિયમ ઘરશે પણ કેલ્શિયમને 8 ફ્લોરિન ઘરશે, બરાબર. આ વસ્તુ ક્લિયર? બહુ સવાલો નીકળ્યા આની અંદર. નીચે રાખીએ પ્રતિ ફ્લોરાઇડ Na2O. પ્રતિ ફ્લોરાઇડ એટલે ફ્લોરાઇડ કરતાં ઊંધું. આમાં ઓક્સિજન છે FCCમાં છે અને સોડિયમ ટેટ્રાહેડ્રલ વોઇડમાં છે. તો સેમ ટુ સેમ આવશે બધું. આમાં સોડિયમના 4, ઓક્સિજનના 8. નેક્સ્ટ છે CaCl BCC. તો આની અંદર બહુ કન્ફ્યુઝન છે. આની અંદર તમારી અંદર સિઝિયમ પ્લસ અને Cl માઇનસ અને સિઝિયમ પ્લસ બંનેની સાઇઝ જે છે ઓલમોસ્ટ કેવી હોય સરખી હોય. એને કારણે ઘન છિદ્રમાં કોણ બેસશે અને ખૂણા પર કોણ બેસશે એક મતભેદ હોય છે. તો આપણે ધારીએ છીએ કે માની લો કે Cl અથવા તો Cl જે છે છિદ્રમાં બેસે છે
અને સીએચએમ મોસ્ટ ઓફ જે છે આપણે ધન આયનને છિદ્રમાં બેસાડીએ તો આપણે એવી રીતે જ માનીએ છીએ કે સીઝિયમ છે એક ઘનના કેન્દ્રમાં બેસશે અને ક્લોરિન જે છે ખૂણા પર બેસશે, બરાબર. એટલે બીસીસી જેવું સ્ટ્રક્ચર રચાશે. અને √3a/2 કઈ રીતે √3a/2? કારણ કે હવે ક્યાં છે તો કે અંતઃ કેન્દ્રમાં આવી ગયો ને અહીંયા. તો અંતઃ કેન્દ્ર ક્યાં હોય? એક્ઝેક્ટ √3a/2 વિકર્ણના અડધા ઉપર. તો સીઝિયમનો કોઓર્ડિનેશન નંબર 8 શું કામ? માન લો કે સીઝિયમ અહીંયા છે કેન્દ્રમાં, તો કેટલા હશે તો કે 8 પરમાણુ એને ટચ કરતા હશે ક્લોરિનના. અને ક્લોરિનનો 8 શું કામ? કારણ કે એક આ 8 છે તો અહીંયા બી એક અંતઃકેન્દ્ર હશે. એવા ટોટલ 8 ક્યુબની અંદર અંતઃકેન્દ્રને એક ખૂણાનો ટચ કરતો હશે. એવી રીતે એનો 8. તો ધીસ ઇઝ વોટ આઈ હેવ ટુ યુ, કે આ વસ્તુ જે છે તમારી પાસે હોવી જોઈએ. જે એનસીઆરટીમાં ડિટેલમાં નથી આપી પણ આની અંદરથી બહુ બધા ક્વેશ્ચનો નીકળે. તમે કોઈ બુક સોલ્વ કરશો એમાંથી પણ મોસ્ટ ઓફ ક્વેશ્ચન નીકળે, તો આ યાદ રાખજો. ઓકે. બીજી જો આપણે વાત કરીએ તો ક્વેશ્ચન એક છે કે જો BR- ત્રિજ્યા 0.182 નેનોમીટર હોય તો કેટલી સાઇઝનો ધન આયન ચતુષ્ફલકીય છિદ્રમાં આવી શકે? બરાબર. કેટલી બરાબર મોટી સાઇઝનો ધન આયન, તો કેટલી સાઇઝનો આવી શકે? મતલબ એની અંદર તો આપણને ખબર જ છે કે ચતુષ્ફલકીય છિદ્રની સાઇઝ કેટલી હોય છે, તો કે આપણે હમણાં જ જોઈ ગયા ચતુષ્ફલકીય 0.155 આવી શકે. તો કેટલાની સાઇઝનો, મોટી સાઇઝનો આવી શકે? તો મેક્સિમમ સાઇઝ લેવા માટે તો ચતુષ્ફલકીય છિદ્રની મેક્સિમમ સાઇઝ કેટલી હોય? 0.414. એનાથી ઉપર જાય તો અષ્ટફલકીય બની જાય. એટલા માટે આપણે અહીંયા રેડિયસ રેશિયો લીધો R+/R- = 0.414. તો R+ તમારે શોધવી છે તો R- × 0.0+4 તો 0.07 નેનોમીટરની સાઇઝનો મોટામાં મોટો જે છે ધન આયન તમારી ચતુષ્ફલકીય છિદ્રની અંદર આવી શકે. Okay, so this is it for today.